હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. ફાઇનલી રેડી થઈ ગયો છું અને આજે શનિવાર છે. આજે હાફ ડે કરવાનું છે કેમ કે આજે છે કંઈક એવું કામ, પણ એ વિડીયોમાં અપડેટ નથી કરી શકતો. સારું બી કામ છે અને ખરાબ બી કામ છે. ખરાબ એ રીતે કે કોઈકની લાઈફ બી સુધરી શકે છે અને કોઈક ખરાબ બી કામ છે કે જે ઘરમાં આટલા ટાઈમથી રહેલું જે વસ્તુ હતું એ વસ્તુ ખરાબ નીકળે છે, એટલે એને જવા દેવું જ પડે છે કેમ કે એના વગર તો પોસિબલ જ નથી કે લાઈફ ચેન્જ થાય. હવે જોઈશું આપણે કઈ રીતેનું ચેન્જીસ થાય છે. અને આજે અમારા ઘરે અમારું એક મસ્ત મહેમાન આવી રહ્યું છે જે તમે ઓળખો બી છો. અને ફાઇનલી જોઈશું આજે કેવું રહેશે આજનો ડે. અને આજે સેટરડે છે, આજે નાયરા પણ વહેલી આવી જવાની છે ગાઈઝ. અને આજે બી પપ્પાની બહુ યાદ આવે છે, એટલે બહુ જ સારું છે. અને એક બાપની રીતે તો બહુ ખોટી વસ્તુ બી છે કે આવું થઈ રહ્યું છે. જો ખાસ પપ્પા હોત તો શું કરો, એ પણ એ વસ્તુ પણ આપણને નથી શીખવાડી પપ્પાએ કે આવી સિચ્યુએશન થાય તો આપણે શું કરવું અને કઈ રીતે મેનેજ કરવું એ પણ નથી બતાવ્યું. અને લાઈફમાં એ વસ્તુ ક્યારે ફેસ પણ નથી કરી, એટલે જોઈશું હવે. ગાઈસ, ફાઇનલી આપણો એક ઓર્ડર પતી ગયો છે અને સાબરમતીમાં અત્યારે આપણે બેઠા છીએ. હજી કોઈ ટ્રીપ પડતી નથી કેમ કે આજે શનિવાર છે એટલા માટે. ગાઈઝ, આપણો ફાઇનલી એક ઓર્ડર પતી ગયો છે જે 120 રૂપિયાનો હતો. ફાઇનલી અમે લોકો આવી ગયો, કસ્ટમરને મૂકી પણ દીધા અને હું અત્યારે ઊભો છું સાબરમતી. આપણે જોઈશું હવે આપણે કેવી રીતનું કામ થાય છે. અને આજે શનિવાર બી છે તો હવે શનિવારે કામ થાય છે કે નથી થતું એ પણ આપણે જોઈશું કેમ કે આપણી પાસે અત્યારે 1:30 વાગ્યા સુધીનો ટાઈમ જ છે. એટલે હવે જોઈશું હવે આપણે કેટલું રીતેનું કામ થાય છે. ચલો હવે જઈએ, બીજી ટ્રીપ ઓપન કરીએ. ગાઈઝ, આપણો ફાઇનલી એક ઓર્ડર પતી ગયો છે જે 120 રૂપિયાનો હતો. ફાઇનલી અમે લોકો આવી ગયો, કસ્ટમરને મૂકી પણ દીધા અને હું અત્યારે ઊભો છું સાબરમતી. આપણે જોઈશું હવે આપણે કેવી રીતનું કામ થાય છે. અને આજે શનિવાર બી છે તો હવે શનિવારે કામ થાય છે કે નથી થતું એ પણ આપણે જોઈશું કેમ કે આપણી પાસે અત્યારે 1:30 વાગ્યા સુધીનો ટાઈમ જ છે. એટલે હવે જોઈશું હવે આપણે કેટલું રીતેનું કામ થાય છે. ચલો હવે જઈએ, બીજી ટ્રીપ ઓપન કરીએ. ફાઇનલી આપણે સાબરમતી હતા, સાબરમતીથી આપણે ફાઇનલી ટ્રીપ ઉઠાવી હતી. ટ્રીપ ઉઠાવીને જે નારોલ સુધી આવ્યા એના 144 રૂપિયા છે. અને અત્યારે નાસ્તો પણ કરી લીધો અને અહીંયાથી નાસ્તો કર્યો છે. તો ફાઇનલી આપણે બીજી ટ્રીપની રાહ જોઈએ. આજે શનિવાર છે એટલે કામ ઓછું થવાનું છે, જોઈએ હવે. મસ્ત જગ્યાએ આવ્યો હતો અને મસ્ત કેફે પણ છે. હું તમને એનું પેઇન્ટિંગનું બતાવું તમને. અને અહીંયા બ્લોગિંગ બી તમે કરી શકો. સુપર જગ્યા છે. અહીંયા રમવું હોય તો પણ રમી શકો. ફૂલ રેકેટ જેવું છે રમવાનું. જોરદાર જગ્યા છે. સૌથી મસ્ત જગ્યા. શંકર ભગવાનનો સ્કેચ વાળો ફોટો. બધા પાર્ટીઓના પાર્ટી બી કરી શકે. કેફે એસજી હાઈવે પર આવ્યું છે. એસજી હાઈવે પર આ કેફે છે.
ओके आज मैं इस ब्लॉग को एंड करता हूँ। मेरे मामा का ब्लॉग पसंद आया तो लाइक करना, सब्सक्राइब करना। थैंक यू फॉर वॉचिंग, बाय।